સાપુતારાથી વધઈ માર્ગ પર અકસ્માતની ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત સર્જાયો છે સામગહાન ગામમાં અકસ્માતની ઘટના બની છે। નાસિક તરફથી આવતું ટ્રકનું ટાયર ફાટ્યું। આ સાથે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની છે। બેકાબુ ટ્રકે નિવૃત્ત પોલીસ કર્મીને અડફેટે લીધા। નિવૃત્ત પોલીસ કર્મીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। 3 જેટલા લોકો અકસ્માતમાં ઘાયલ થયા। ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। અકસ્માતમાં એકનું મોત થયું જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સાપુતારાથી વધઈ માર્ગ પર અકસ્માતની ઘટના બની। સામગહાન ગામમાં અકસ્માતની ઘટના બની છે। નાસિક તરફથી આવતું ટ્રકનું ટાયર ફાટ્યું અને અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। આ સાથે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે। બેકાબુ ટ્રકે નિવૃત્ત પોલીસ કર્મીને અડફેટે લીધા। નિવૃત્ત પોલીસ કર્મીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। 3 જેટલા લોકો અકસ્માતમાં ઘાયલ થયા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિયન શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સાપુતારાથી વધઈ માર્ગ પર અકસ્માત સર્જાયો અને જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે। શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસપણે કહી શકાય। ડાંગ જિલ્લો એક ડુંગરાળ વિસ્તાર આવ્યો છે, ઘાટ સેક્શન આવ્યું છે, ત્યારે સાપુતારામાં જે અનેકવાર આવા જે અકસ્માતો સામે આવી રહ્યા છે। હમણાં થોડા દિવસ અગાઉ જ એક બસ હતી લક્ઝરી સુરતની, એ લક્ઝરી બસ પણ ખીણમાં ખાબકી હતી। એમાં 2 બાળકોના મોત થયા હતા અને જે બીજા 28 જેટલા લોકોને ઇજાગ્રસ્ત થઈ હતી। ત્યારે આજની જે સમાચારની વાત કરવામાં આવે તો આજે જે નાસિક તરફથી એક ટ્રક આવી રહી હતી, જે સાપુતારા ઘાટમાં નીચે ઉતરી રહી હતી। જે ટ્રકનું ટાયર ફાટાની સાથે જ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જે સ્થાનિક નજીકની આવી જે દુકાન હતી, દુકાનમાં એક ટ્રક ઘૂસી ગઈ હતી। જે દુકાનમાં એક સવાર હતો ઈસમ, જે રિટાયર પોલીસ કર્મચારી હતો, તેને ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને એક જીપ અને બાઇકને પણ અડફેટે લીધી। તેમાં 3 જેટલા લોકોને ઘાયલ થયા છે। ત્યારે સમગ્ર જે ઘટના છે, સમગ્ર ઘટના એ સાપુતારાની હાલમાં સામે આવી રહી છે। એમાં 1 જણાનું મોત થયું છે અને 3 જેટલા ઘાયલ છે। તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સાપુતારાથી વધઈ માર્ગ પર અકસ્માતની ઘટના બની।